જય ગૌ માતા, જય શ્રી રામ. હું છું ખીમાણાથી અને અમે જે આજે શંકર ગાય ભરીને આવ્યા હતા સતરાડા ગામમાં, જે સંજુબા ગૌશાળા ચલાવી રહ્યા છે. જે અત્યારે કોઈ પણ ગૌશાળામાં શંકર ગાય લેતા નથી, તો અહીંયા બધા જ પશુઓની સારવાર કરવામાં આવે છે. અને આપણે કોઈ ગૌશાળાનો એવો વિરોધ કરતા નહીં, પણ શું કે બધા પશુઓની સેવા કરો તો સારું એમ. કોઈ જગ્યાએ અત્યારે શંકર ગાય લેતા નથી. અત્યારે રાતના 12 વાગ્યા છે તો એ શંકર ગાય ભરીને આવ્યા છે. અને આ બધી જ જુઓ, ઘણી બધી શંકર ગાયો છે અહીંયા. એટલે એવું નથી કે ગાય એકલી જ, કૂતરા પણ, બિલાડી પણ છે. તો બધા જ એનિમલની અહીંયા સારી સારવાર કરવામાં આવે છે. તો સંજુભાને બધા સપોર્ટ કરો. જય ગૌ માતા, જય શ્રી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા ભાઈશ્રી બહુ સરસ બોલે છે અને ખીવાણા ગામથી અત્યારે રાતના 12 વાગે આવ્યા છે. આપણે મિત્રો એવું નહીં કે આપણે સતરાળા ગામમાં આજુબાજુના બધા ગામડાઓથી અહીંયા અલગ અલગ જીવો કોઈ પણ ગંભીર હાલતમાં આવે છે. અમે સ્વીકારીએ છીએ ગમે ત્યારે 24 કલાક આપણા માટે હંમેશા જે ગૌ સેવકો રાત દિવસ મહેનત કરે છે તેમના માટે દરવાજા ખુલ્લા જ છે. એ તમે જોઈ શકો છો ખીમાણાથી આટલા સુધી સતરાળા ગામ સુધી એક રાતે 12 વાગે ગૌ માતા લઈને આવે છે. બહુ મોટી સંખ્યામાં બધા ગૌ ભક્તો આવે છે. તેમનો ખૂબ ખૂબ આભાર. ને આ રીતના ગૌ સેવામાં પ્રગતિ કરતા બધા જીવો માટે એવી ગૌ માતાને પ્રાર્થના કરીશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ.